નમસ્તે, હું ડૉક્ટર શ્રેય પટેલ, કન્સલ્ટન્ટ પ્રોક્ટોલોજિસ્ટ, અભય હોસ્પિટલ મોડાસાથી. આજે આપણી સાથે છે શૈલેષભાઈ પટેલ, જે ધનસુરાના રહેવાસી છે અને એમને બગંદરની તકલીફ હતી. તો આપણે અહીંયા એમનું બગંદરનું ઓપરેશન કરેલું છે. તો ચલો આપણે એમનો ફીડબેક લઈએ કે એમને અભય હોસ્પિટલમાં અનુભવ કેવો રહ્યો. શૈલેષભાઈ, તમને પહેલાં શું તકલીફ હતી? મને પહેલાં સાહેબ આજથી 5-6 મહિના પહેલાં બગંદર ઉપડ્યું હતું. પહેલાં મસા બરાબર 1 વર્ષ રહીને બગંદર થયું. તો બગંદર આવ્યું તો મને કે ઓપરેશનનું પેલા મસાનું કર્યું છે. મેં કહું કાંઈ વાંધો નહીં, નોર્મલ હશે. પણ જ્યારે બગંદરનું ઓપરેશન કર્યું ને ત્યારે મારે 5 થી 6 મહિનાનું ડ્રેસિંગ ચાલ્યું. એ બધું મટી ગયું. 2-3 વર્ષ રહીને હમણાં પાછું ઉપડ્યું. તો હમણાં છેલ્લા જ્યારે ઓપરેશન કરાવ્યું, મહિનો થયો આજે પૂરો, સાહેબને બતાવ્યો. સાહેબે બધા રિપોર્ટ કર્યા, બધું કર્યું. પછી બગંદર તો છે 100%. મને પહેલેથી જ ખબર હતી કે બગંદર છે, બગંદરના લક્ષણો છે કે બગંદર છે, બરાબર છે. મેં કહ્યું સાહેબ તારે ઓપરેશન આવે. ગઈ વખતે ઓપરેશન કરાવ્યું છે બગંદરનું, તો સાલી મને તો બીક લાગશે કે આવું કંઈ થશે તો નહીં એમ. એના કે તમે ચિંતા ના કરો, પણ તોય મને તો જે પાછળ જે મેં ઓપરેશન કરાવ્યું હતું એની તો મને બીક હોય જ. સાચી. ઓપરેશન કર્યું, ઓપરેશનમાં તારીખ આપી, ઓપરેશનમાં આવી ગયા, ઓપરેશન થઈ ગયું, બધું થઈ ગયું. પછી કે સાહેબ કે 4 કલાક પછી ડ્રેસિંગ કરી તમને રજા મળશે. ડ્રેસિંગ કર્યા પછી પાછું મને ફફડાટ ચડ્યો. મેં કહું આ ડ્રેસિંગ કરશે વળી દુખશે નહીં ને. તો ઓપરેશન કર્યું અને ઘરે ગયો તે દિવસથી કરીને આજ દિવસ સુધી મને કોઈ જ તકલીફ નથી. અને આજે 1 મહિનો પૂરો થયો મને, અને બતાવવા આવ્યો છું. મને એવું લાગતું નથી કે મને બગંદર હશે. તો મેં ટ્રેક્ટર ચલાવ્યું, મેં 20 વીઘામાં ચણા બી વાઈને ખેડીને. મને કોઈ જ તકલીફ નથી. અને સાહેબ એટલે તમારે મને ભગવાન મળ્યા સાહેબ. બહુ સરસ ઓપરેશન કર્યું, મને આજ કોઈ જ તકલીફ નથી. હવે આમાં જે તમને તકલીફ હતી, પેલા સોજા આવતી, લોહી પડતું, ક્યારેક દુખાવો રહેતો, રસી આવતી, એમાં અત્યારે બિલકુલ કોઈ પ્રોબ્લેમ છે? કોઈ જ સાહેબ પ્રોબ્લેમ નથી. ઘણીવાર મોટા ભાગના લોકો છે ને આ મસા બગંદરના ઓપરેશનના નામે એમને બીક લાગે છે, બરોબર છે. તો એવા દર્દીને તમે તમારા અનુભવથી શું કહેવા માંગશો? તમારે કોઈ બી તકલીફ હોય, તમારા કોઈ રિલેશનમાં હોય, તો એમને કહેવાનું કે આ હોસ્પિટલમાં જાય, તમારે કોઈ તકલીફ નહીં. અને ટેકનોલોજી છે, કેમેરો નાખીને બધું જુએ છે. અને આ લોકો ઓપરેશન કર્યા પછી બતાવતા કે આ રીતની રિકવરી છે, આવું છે. અને ઓપરેશન પેલું કરી નાખ્યા, ભગંદર કાઢી નાખ્યા પછી પણ બતાવ્યું એકદમ ક્લીન છે. હવે તમને અહીંયા હોસ્પિટલની ફેસિલિટીઝ કે સ્ટાફ વિશે કંઈ કહેવું હોય તો તમે શું કહેવા? સ્ટાફમાં મસ્ત સ્ટાફ છે, કોઈ જ જાતનું મૂલ્ય નહીં. અને તમે જેમ કહો તમારે બૂમ પાડો તરત હાજર થઈ જાય. હવે તમે એકદમ હેલ્ધી છો, હવે અત્યારે કોઈ તકલીફ છે? કોઈ તકલીફ નથી. મને એમ લાગે છે બગંદર હતું જ નહીં એમ. ઓકે, બધું ભૂલી ગયો એમ. અત્યારે કોઈ તકલીફ નથી એમ. ઓકે, થેન્ક યુ.